વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 7 વિષય ગણિત. મિત્રો, આગળના વિડીયોમાં આપણે સમય સંખ્યા વિશે ઘણી બધી માહિતી મેળવી કે 1, 2, 3, 4 પૂર્ણ સંખ્યા બને છે. પૂર્ણ સંખ્યામાં પછી માઇનસ એટલે કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, તો એ પૂર્ણાંક સંખ્યાઓ બને છે. એના પછીની વાત કરી તો કે અપૂર્ણાંક સંખ્યા, જેમાં અંશ અને છેદ બંનેનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ તો કે સમય સંખ્યાનો ઉદ્ભવ ગુણોત્તર પરથી થયો છે. વિરોધી શબ્દ પણ લખી શકાય છે. હવે વાત કરીએ સમાન સમય સંખ્યાઓ. સમાન સમય સંખ્યા કોને કહેવાય છે? તો સમાન મૂલ્ય ધરાવતી વિવિધ અંશ અને છેદ વડે દર્શાવાતી સમય સંખ્યાઓને સમાન સમય સંખ્યાઓ કહે છે. ફરી એકવાર, સમાન મૂલ્ય ધરાવતી વિવિધ અંશ અને છેદ વડે દર્શાવાતી સમય સંખ્યાઓને સમાન સમય સંખ્યાઓ કહે છે. સરખી સંખ્યા કહે છે. કોને? તો કે અંશ અને છેદ વડે દર્શાવાતી હોય, જેમ કે -2/3 એક સમય સંખ્યા છે. હવે તેને આપણે સમાન સમય સંખ્યાથી દર્શાવીએ. જેમ કે તમે જુઓ છો કે ભાઈ -2 -3 છે, જેને આપણે -2 ને 2 વડે ગુણ્યા, 3 ને પણ 2 વડે ગુણ્યા તો જવાબ મળે છે -4/6. તો -2/3 અને 4/6 એ સમાન સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. કેમ? કહેવાય કે ભાઈ અંશ અને છેદ વડે દર્શાવાતી સમય સંખ્યાઓને સમાન સમય સંખ્યાઓ કહે છે. એનું ઉદાહરણ છે કે ભાઈ P/Q એ સમય સંખ્યા છે, તો P/Q ગુણ્યા N/N એ તેના સમાન સમય સંખ્યા છે. એટલે કે n બરાબર ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે. n બરાબર ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે. સમય સંખ્યાના અંશ અને છેદને કોઈ એક સમાન સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી તે સમય સંખ્યાની સમતુલા સમાન સમય સંખ્યા મળે છે. જેમ કે 10/-15 એક સમય સંખ્યા છે. હવે એને તમે જુઓ છો કે ભાઈ 10/-15 છે. આ સંખ્યાને 2 વડે 10 ગુણ્યા 2 અને -15 ગુણ્યા 2 તો કેટલો જવાબ મળે છે? તો જુઓ મિત્રો, તો કે 20/-30. જ્યારે 10/-15 છે ને 5 વડે ભાંગો અને બંનેને 5 વડે ભાંગો તો પાછો જવાબ કેટલો મળે છે? તો કે 2/-3. તો આમ 20/-30 અને 2/-3 એ 10 અને -15 ની સમતુલ્ય સમય સંખ્યા છે એમ કહેવામાં આવે છે. કેવી સંખ્યા? તો કે સમતુલ્ય સમય સંખ્યા. સમાન મૂલ્ય ધરાવતી વિવિધ અંશ અને છેદ વડે દર્શાવાતી એક સમય સંખ્યા છે. તો -3 ને જે 2 વડે આપણે ગુણીએ છીએ તો એ શું છે? તો કે એની સમય સંખ્યા છે. સમય સંખ્યાના અંશ અને છેદને કોઈ એક સમાન સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી તે સમય સંખ્યાની સમાન સમય સંખ્યા મળે છે. કોઈ પણ એક કીધું ને કે ભાઈ કોઈ પણ વડે ગુણો કે ભાંગો જે સંખ્યા મળે છે તો એ શું છે? તો કે સમાન સમય સંખ્યા છે. આગળ વાત કરીએ મિત્રો, સમાન સમય સંખ્યા વિશે આપણે સમજ્યા.
આગળ જોઈએ ધન અને ઋણ સમય સંખ્યાઓ. કોને કહેવાય ધન અને ઋણ સમય સંખ્યાઓ? તો સમય સંખ્યાઓને ધન અને ઋણ સમય સંખ્યાઓના રૂપમાં વર્ગીકૃત કરી શકાય છે. સમય સંખ્યાઓને ધન અને ઋણ સંખ્યાઓના રૂપમાં વર્ગીકૃત કરી શકાય છે. જો અંશ અને છેદ બંને ધન અથવા બંને ઋણ પૂર્ણાંક હોય તો તે ધન સંખ્યા ધન સમય સંખ્યા છે. જો અંશ કે છેદ બેમાંથી કોઈ એક ઋણ પૂર્ણાંક હોય તો તે સંખ્યા ઋણ સમય સંખ્યા છે. ફરી એકવાર, સમય ધન અને ઋણ સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓને ધન અને ઋણ સંખ્યાઓના રૂપમાં વર્ગીકૃત કરી શકાય છે. જો અંશ અને છેદ બંને ધન અથવા બંને ઋણ પૂર્ણાંક હોય તો તે સંખ્યા ધન સમય સંખ્યા છે. જો અંશ કે છેદ બેમાંથી કોઈ એક ઋણ પૂર્ણાંક હોય તો તે સંખ્યા ઋણ સમય સંખ્યા છે. સમજાય છે ને કે ઋણ ધન હોય તો બંને ઋણ પૂર્ણાંક હોય તો તે સંખ્યા ધન સમય સંખ્યા બને છે. જો અંશ અને છેદ બંને ધન અથવા બંને ઋણ હોય તો તે કેવી બને છે? ધન સમય સંખ્યા. પરંતુ જો અંશ કે છેદ કોઈ એક ઋણ પૂર્ણાંક હોય તો તે સંખ્યા ઋણ સમય સંખ્યા બને છે. આ ઉદાહરણ પણ આપ્યું છે કે 4 અને 9 -6 -11 એ ધન સમય સંખ્યાઓ છે. 0 એ ધન કે ઋણ સમય સંખ્યા નથી. 0 એ ધન કે ઋણ સમય સંખ્યા નથી. આગળ વાત કરીએ મિત્રો, હજી વધારે સમય સંખ્યા વિશે માહિતી મેળવીએ તો સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે? તો કે સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુના બિંદુઓને ધન ચિહ્ન વડે દર્શાવાય છે. શૂન્યથી જમણી બાજુના બિંદુઓને શેના વડે દર્શાવાય છે? ધન ચિહ્નથી દર્શાવાય છે. અને શૂન્યથી ડાબી બાજુના બિંદુઓને માઇનસ ચિહ્નથી દર્શાવાય છે. તેવી જ રીતે ધન સમય સંખ્યાઓ અને ઋણ સમય સંખ્યાઓને દર્શાવી શકાય છે. સમય સંખ્યા છે p/q અને -p/q એ શૂન્યથી સમાન અંતરે વિરુદ્ધ દિશામાં આવેલી હોય છે. જેમ કે ભાઈ આ છે તો કે ધન સંખ્યા છે તો એ જમણી બાજુ આવશે અને ઋણ સંખ્યા ડાબી બાજુએ આવશે, એટલે કે વિરુદ્ધ બાજુ થાય છે એની. જમણી બાજુએ કેવી હોય છે? તો કે ધન સંખ્યા પ્લસ વાળી. માઇનસ વાળી સંખ્યા છે તો એ ક્યાં હોય છે? તો કે ડાબી બાજુ. સંખ્યા રેખા પર શૂન્યથી જમણી બાજુના બિંદુઓને પ્લસ એટલે કે ધન ચિહ્નથી દર્શાવાય છે અને શૂન્યથી ડાબી બાજુના બિંદુઓને માઇનસ ચિહ્નથી દર્શાવાય છે. તેવી જ રીતે ધન સમય સંખ્યાઓ અને ઋણ સમય સંખ્યાઓને દર્શાવી શકાય છે, વિરુદ્ધ દિશાથી દર્શાવી શકાય છે. આપણને ઉદાહરણ આપ્યું કે ભાઈ, હું તમને એક ઉદાહરણ આપું છું કે ભાઈ 4 અને -4. ચલો શું કરશો? તો કે સંખ્યા રેખા પર 4 છે એ શૂન્યથી જમણી બાજુએ દર્શાવીશું અને -4 છે એ ડાબી બાજુએ દર્શાવીશું. બરાબર ને? એટલે કે એની વિરુદ્ધ બાજુએ દર્શાવીશું. અહીંયા વાત કરી કે સમય સંખ્યા p/q માં જો p <q હોય તો 0 pq 1 હોય છે, એટલે કે અંશ એ છેદ કરતા નાનો હોય તો તે સમય સંખ્યા 0 અને 1 ની વચ્ચે આવેલી છે. સમય સંખ્યા ઋણ સમય સંખ્યામાં અંશ છેદ કરતા નાનો હોય તો તે સંખ્યા 0 અને -1 ની વચ્ચે હોય છે. ખાસ ધ્યાન રાખજો, ધન સમય સંખ્યામાં અંશ એ છેદ કરતા નાનો હોય
તો તે સમય સંખ્યા 0 અને 1 ની વચ્ચે આવે છે. જ્યારે ઋણ સમય સંખ્યામાં અંશ છેદ કરતા નાનો હોય તો તે સમય સંખ્યા 0 અને -1 ની વચ્ચે હોય છે. ફેરવીએ તો સંખ્યા રેખા ઉપર સ્થાન એનું નક્કી થાય છે. જેમ કે 4 - 3 બરાબર 1/1 થાય. તો આ 1 અને 2 ની વચ્ચે જે 4/3 છે એને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી શકીએ છીએ. આગળ વાત કરીએ મિત્રો, તો 1/3 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે 0 અને 1 ની વચ્ચે 0 અને 1 ની વચ્ચે સમાન 3 ભાગ કરી પ્રથમ ભાગના સ્થાને નિરૂપણ કરવામાં આવે છે. 1/3 ને જ્યારે તમારે સંખ્યા રેખા પર દર્શાવી છે તો પહેલા શું કરશો? તો કે 0 થી 1 ની વચ્ચે પહેલા આપણે એના ભાગ પાડીશું 3. જેમ કે 1/3, 2/3, 3/3. તમે અહીંયા સમજી શકો છો કે સંખ્યા રેખાનો ઉપયોગ કરવો હોય આપણે તો કઈ રીતે કરીશું? તો કે 1/3 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે 0 અને 1 ની વચ્ચે સમાન 3 ભાગ કરી પ્રથમ ભાગના સ્થાને નિરૂપણ કરવામાં આવે છે. જેમ કે સંખ્યા રેખા દોરી છે જેમાં 0 થી 1 એટલે કે 0.3 એટલે કે 0/3, પછી 1/3, 2/3 અને 3/3. આના દ્વારા 1/3 દર્શાવાય છે. એ જ રીતે તમને કીધું કે ભાઈ 11/4 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે તો શું કરશો મિત્રો? તો 11/4 છે એના પહેલા 0 થી 3 એટલે કે 8/4, 9/4, 10/4. શું કેમ? તો કે અંશ મોટો છે, છેદ નાનો છે. મિશ્રમાં ફેરવો એટલે શું આવશે? તો કઈ સંખ્યાની વચ્ચે આવશે? તો કે 2 અને 3 ની વચ્ચે. તો એને આ રીતે દર્શાવવામાં આવે છે. આમ આપણે આજે સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવી એની માહિતી મેળવી. આજે કરાવેલ કાર્ય છે તમારી રફ નોટમાં થોડું લખવાનું છે અને સમજવાનું છે કે સમય સંખ્યા, સમાન સમય સંખ્યાઓ કોને કહેવાય છે, ધન અને ઋણ સમય સંખ્યાઓ કોને કહેવાય છે, સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરવામાં આવે છે. તો આજે કરાવેલ માહિતી તમારે તમારી રફ નોટ હોય ગણિતની એમાં લખવાની રહેશે. જય સ્વામિનારાયણ.